સમય સમયને ઊભો રાખવો છે. શું કોઈ શોધ થઈ છે? ઘડિયાળના કાંટા ઊભા રહે પણ સમયનું ચક્ર તો 24 કલાક ચાલતું જ રહે છે. માટે સમજી લો, સમય તો અક્ષય પાત્ર છે. તે ક્યારેય ખૂટતો નથી. તેનો વધુમાં વધુ સદુપયોગ કરી લો. આજે આપણે સૌ એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ, મારી પાસે ટાઈમ નથી. ભાઈ, ટાઈમ નથી નહીં, પરંતુ કામ કરવાની દાનત નથી. મહાન વ્યક્તિઓ અને સફળ વ્યક્તિઓ આ જ 24 કલાકના સમયનો ટાઈમ મેનેજમેન્ટ દ્વારા સદુપયોગ કરવાની આદત ધરાવતા હોય છે. સમય મેનેજમેન્ટનું લિસ્ટ બનાવી અગત્યના કાર્યોને પ્રથમ પૂર્ણ કરવામાં આવે તો આપણી પાસે સમયની બચત પણ થાય છે અને વધારાના અન્ય કાર્ય કરી બીજાને સંતોષ પણ આપી શકાય. જેમ આપણે બોલીએ છીએ ને કે મારી પાસે ઈમાનદારી છે, વફાદારી છે, દયા છે, પ્રેમ છે, તેમ બોલો સમય છે, તો આપોઆપ સમય મળવાનો શરૂ થઈ જશે. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સાચો કે ખોટો નિર્ણય લેતા શીખી જાઓ, કારણ સમય વીતી ગયા પછી અને સ્થળ છોડી દીધા પછી લીધેલા નિર્ણયની કોઈ જ કિંમત હોતી નથી. જોઉં છું, કરું છું અને થાય છે, આ કામ નહીં કરવા માટેની માનસિક વિચારસરણી મનુષ્યને જ પાછું પાડે છે. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યો, વોહી ધનુષ્ય વોહી બાણ. બાળકો મોટા થાય પછી તેમને બાળપણમાં સમય ના આપ્યાનો વસવસો રહી જાય છે. માતા પિતાની તસવીર દિવાલ ઉપર લાગ્યા પછી સર્વસ્વ ગુમાવ્યાની અનુભૂતિ થાય છે. યુવાની ચાલી ગયા પછી પત્નીને સમય ના આપ્યાનું અને આનંદની પળો ગુમાવ્યાનું દુઃખ થાય છે. ખરેખર તો દોસ્તો, જીવનમાં તન અને મનને તંદુરસ્ત અને પ્રફુલ્લિત રાખવા સમયનું પરફેક્ટ મેનેજમેન્ટ કરી બાળકો, માતા પિતા, કુટુંબ અને સામાજિક સેવાના કાર્યો માટે પણ પોતાનો સમય આપતા રહો, તે અત્યારના સમયની મોટી માંગ છે.